નમસ્કાર ખેડૂત મિત્રો, હું કૃષિ ઇન્ડિયા કોર્પોરેશનમાં આ બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ છે 7/1/2024 અને આજે આપણે આવ્યા છીએ ઘઉંના ફિલ્ડ ઉપર અને આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત એવા ગોપાલભાઈ રંગાણી જે વિસાવદર તાલુકાનું ઈશ્વરીય ગામ છે ત્યાં આપણે મુલાકાત માટે આવેલા છીએ। હવે ગોપાલભાઈ, સૌપ્રથમ કહો, આ વખતે ઘઉંનું વાવેતર તમે કેટલા વીઘાનું કર્યું ટોટલ? મારે 60 વીઘાનું વાવેતર છે। 60 વીઘાનું વાવેતર છે અને આ અત્યારે ખૂબ જ સારા એવા જે ઘઉં દેખાય છે કલર ક્વોલિટીમાં, એમાં તમે શેની ટ્રીટમેન્ટ કરેલી? મેં કાર્બન આ બ્લેક કાર્બનનો બ્લેક કાર્બનનો ઉપયોગ કરેલો છે। કેટલા સમય પહેલા ઉપયોગ કર્યો? મેં 26 તારીખે 7 તારીખે રિઝલ્ટ સારું આવ્યું છે। આ કાર્બનનું નાખ્યા પછી તમને અત્યારે આમાં શું શું ફેરફાર દેખાડો? એ પીરાય શક્તિ બધી ભાંગી ગઈ આમ, અને એકદમ કાળા આવી ગયા અને વિકાસ થયો થવા વિકાસ નતો પહેલાની જે નાખ્યા પહેલાની પરિસ્થિતિ કેવી હતી? નબળી હતી? નબળી હતી, બહુ નબળી નબળી હતી હતી। અને આ નાખ્યા પછી અત્યારે કમ્પ્લીટ ગ્રોથમાં, વિકાસમાં, કલર ક્વોલિટીમાં થઈ ગયું છે। આનો અનુભવ પહેલી વખતનો? પહેલી વખત અનુભવ। અને ગોપાલભાઈ, આ તમને ભલામણ ક્યાંથી મળી હતી? આ બરાબર મારા સેટા પાડો છે રવજીભાઈ જીવરાજભાઈ સોરઠિયા, એને મને કીધું મને કે કાર્બન લઈ લે, નીલકંઠમાંથી ને આપણે વિસાવદર માંડાવડથી, હા, વિસાવદર નીલકંઠ એગ્રો ત્યાંથી તમે આ ખાતર લેવા ગયા હતા। તો આપણી સાથે આજે આ બીજા બે આપણા ખેડૂત ભાઈ છે, તમે શું કહેશો આ બ્લેક કાર્બન વિશેનું? તમે તો તમારો આજુબાજુમાં તમે બધા વાવેતર કરેલું છે અને તમે કાયમી માટે આ જોતા હશો। ઘઉં હારા થઈ ગયા, તમે જે પહેલા ઘઉં હતા કાર્બન નાખ્યા પછી તમને ખ્યાલ આવ્યો છે? હારા સારા એવા થઈ ગયા। શું કહેશો તમે બાપા? ઘઉંમાં વિકાસ સારો છે અને ચમક છે, ઘઉંમાં સારું છે। ઘઉંમાં વિકાસ સારો છે ને ચમક ને બધું સારું છે, એટલે આ ખાતર નાખ્યા પછી ફેરફાર દેખાડો ને? હા, કાર્બન નાખ્યા પછી તો તમે પણ ખેડૂત મિત્રો કૃષિ ઇન્ડિયા કંપનીના કોઈ પણ ખાતર લેવા માંગતા હોય તો અમારા જે નજીકના ડીલર છે, જે વિસાવદર નીલકંઠ એગ્રો, ત્યાંથી અમારી કંપનીના તમામ ખાતર તમને મળી રહેશે। અને ખેડૂત મિત્રો ખાસ કે કૃષિ ઇન્ડિયા કંપનીના કોઈ પણ ખાતર લ્યો તો નીચે આપેલી જે બેલ બ્રાન્ડ છે એ ખાસ જોઈ કરીને ખરીદી કરી। અસ્તુ, જય હિન્દ।